સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2ની પરીક્ષા માટે આપણે જનરલ નોલેજને લગતા પ્રશ્ન સંગ્રહ MCQ. જો પ્રશ્ન પહેલો, વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે? જવાબ 23 એપ્રિલ. પ્રશ્ન બીજો, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? જવાબ મોર. પ્રશ્ન ત્રીજો, કોના માટે BSF શબ્દનો ઉપયોગ થાય છે? જવાબ સીમા સુરક્ષા દળ માટે. પ્રશ્ન 4, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? જવાબ છે વાઘ. પ્રશ્ન 5, અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? જવાબ છે કાબુલ. પ્રશ્ન 6, ભારતમાં પ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? જવાબ કોલકાતામાં. પ્રશ્ન 7, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ નગર આવેલા છે? જવાબ ઉત્તર પ્રદેશમાં. પ્રશ્ન 8, અકબરનામાના લેખક કોણ છે? જવાબ અબુલ ફઝલ. પ્રશ્ન 9, મધનું મુખ્ય તત્વ કયું છે? જવાબ ફ્રુક્ટોઝ. પ્રશ્ન 10, શરૂઆતમાં વૈદિક સાહિત્યમાં સૌથી વધુ કઈ નદીનો ઉલ્લેખ થયો છે? જવાબ સિંધુ નદીનો. પ્રશ્ન 11, ઋગ્વેદમાં કેટલા શ્લોક છે? જવાબ 1028. પ્રશ્ન 12, ગુજરાતમાં કયા મુખ્યમંત્રીના શાસનકાળ દરમિયાન મિશન મંગલમની શરૂઆત થઈ હતી? જવાબ નરેન્દ્ર મોદી. પ્રશ્ન 13, કરન્સી અને ફાઇનાન્સ ઉપર વાર્ષિક અહેવાલનું પ્રકાશન કોણ કરે છે? જવાબ ભારતીય રિઝર્વ બેંક. પ્રશ્ન 14, હિન્દુ ધર્મના પ્રચાર અર્થે કોણે ચારે બાજુ મઢની સ્થાપના કરી હતી? જવાબ શંકરાચાર્ય. પ્રશ્ન 15, કરગમ ક્યાંનું લોકનૃત્ય છે? જવાબ તમિલનાડુ. પ્રશ્ન 16, નવસૈયદ પીરની દરગાહ ક્યાં આવેલી છે? જવાબ નવસારી. પ્રશ્ન 17, બાયફ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી? જવાબ ડોક્ટર મણિકભાઈ દેસાઈએ. પ્રશ્ન 18, આદિવાસી બાળકો માટે પારણા ઘર, પ્રાથમિક શાળાઓ તેમજ રાત્રિ શાળાઓ શરૂ કરનાર મહિલા કોણ હતા? જવાબ તારાબેન મોદક. પ્રશ્ન 19, કયા સત્યાગ્રહ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા હતા? જવાબ ખેડા. પ્રશ્ન 20, ચાળો નૃત્ય કયા જિલ્લાના આદિવાસીઓ સાથે સંકળાયેલ છે? જવાબ ડાંગ. પ્રશ્ન 21, પુસ્તકોની નગરી તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? જવાબ નવસારી. પ્રશ્ન 22, વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? જવાબ અસાઈત ઠાકર. પ્રશ્ન 23, ભારતના વસ્તી વૃદ્ધિ ઇતિહાસમાં કયા વર્ષને મહાવિભાજિત વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ 1921 ને. પ્રશ્ન 24, 1911માં ભારતની રાજધાની કોલકાતાથી દિલ્હી લાવવામાં આવે ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? જવાબ લોર્ડ હોર્ડિંગ. પ્રશ્ન 25, ભારતમાં આર્થિક સુધારણાના જનક કોને કહેવાય છે? જવાબ ડોક્ટર મનમોહન સિંહને. પ્રશ્ન 26, કઈ સમિતિએ બેંકોમાં કોમ્પ્યુટરાઇઝેશન ભલામણ કરી હતી? જવાબ નરસિંહ રાવ સમિતિ.
પ્રશ્ન 27. ભારતમાં આર્થિક ઉદારીકરણની નીતિ કયા વર્ષથી દાખલ કરવામાં આવી છે? જવાબ 1991 થી. પ્રશ્ન 28. ભારતીય બંધારણની કલમ 368માં કયા બંધારણમાં ફેરફાર કરવાની કેટલી રીત આપવામાં આવી છે? જવાબ 3 રીત. પ્રશ્ન 29. સાયમન કમિશનનો વિરોધ શા માટે થયો હતો? જવાબ તમામ સભ્યો અંગ્રેજ હોવાથી. પ્રશ્ન 30. સોડા વોટરમાં કયો વાયુ હોય છે? જવાબ કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 31. હોકીની રમતમાં પેનલ્ટી સ્ટ્રોક કેટલા અંતરેથી મારવામાં આવે છે? જવાબ 8 ગજથી. પ્રશ્ન 32. ફેબિયન સોસાયટીનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ જ્યોર્જ બર્નાર્ડ શોએ. પ્રશ્ન 33. સ્વતંત્રતા આંદોલન સમયે વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ કોણે પ્રસ્થાપિત કર્યું હતું? જવાબ વીર સાવરકર. પ્રશ્ન 34. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સત્તાધીનતાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો ક્યારે? ઈસવીસન 1929માં. પ્રશ્ન 35. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? જવાબ શિવાજી. પ્રશ્ન 36. સૌલ વંશના સ્થાપક કોણ હતા? જવાબ વિજયાલય. પ્રશ્ન 37. ભારતમાં બોય સ્કાઉટ અને સિવિલ ગ્રાઉન્ડ આંદોલનના જન્મદાતા કોણ છે? જવાબ વડેને પોવેલ. પ્રશ્ન 38. રાષ્ટ્રપતિ લોકસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયન્સ સભ્યોની નિમણૂક કરે છે? જવાબ 2. પ્રશ્ન 39. ભારત છોડોનો પ્રસ્તાવ કોણે લખ્યો હતો? જવાબ જવાહરલાલ નહેરુએ. પ્રશ્ન 40. કયા ગ્રહની આજુબાજુ ગેસના વલયો બનેલા છે? જવાબ શનિ. પ્રશ્ન 41. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાની ઉપાધિ કોણે આપી હતી? જવાબ સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન 42. ભારતના કયા રાષ્ટ્રપતિ ટ્રેડ યુનિયન સાથે સંકળાયેલા છે? જવાબ વીવી ગિરી. પ્રશ્ન 43. છપેલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? જવાબ હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 44. અમદાવાદના કયા મહિલા સ્ત્રીઓના પ્રશ્નો તથા સમાન સ્ત્રી હકના મુદ્દે લડીને સ્ત્રીઓને મુદ્દે લોક જાગૃતિ લાવ્યા હતા અને અવાજ સંસ્થાનને સખત મહેનતથી ચલાવી હતી? જવાબ ઈલા પાઠક. પ્રશ્ન 45. મૂળભૂત ફરજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ 26 જાન્યુઆરી. પ્રશ્ન 46. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વાક્ય કયા મહાન અભિનેતા દ્વારા કહેવામાં આવ્યું હતું? જવાબ અમિતાભ બચ્ચન. પ્રશ્ન 47. 2016ના ઓલિમ્પિક ખેલનું આયોજન ક્યાં થયું હતું? જવાબ રિયો ડી જનેરો. પ્રશ્ન 48. લોખંડી પુરુષ તરીકે કયા વ્યક્તિને ઓળખવામાં આવે છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલને. પ્રશ્ન 49. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે પરામર્શ કર્યા પછી કોણે હાઈકોર્ટના કોઈ પણ ન્યાયમૂર્તિ બીજી હાઈકોર્ટમાં ખસેડી શકાય છે? જવાબ કોણ ખસેડી શકે? તો રાષ્ટ્રપતિ. પ્રશ્ન 50. 1960માં ઓપેકની સ્થાપના ક્યાં થઈ હતી? જવાબ બગદાદમાં. તો આ હતા જનરલ નોલેજના 50 પ્રશ્નો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ. આભાર.